વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ક્ષમા કરશો, શરદીના કારણે થોડો અવાજ બેઠેલો છે. આજે આપણે જોઈશું વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશી 2025માં ક્યારે છે, 7 મે કે 8 મે? મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મના લોકો માટે વર્ષની દરેક એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. જે દિવસે ભક્ત દેવી દેવતાની પૂજા કરીને વિશેષ ફળ મેળવે છે. મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ એ મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે આ વ્રત 8 મે ગુરુવારના રોજ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોહિની એકાદશી પહેલાનો સમય ઘણી રાશિના લોકો માટે શુભ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોહિની એકાદશી પહેલાનો સમય ઘણી રાશિના લોકો માટે શુભ રહેશે, કેમ કે આ સમય દરમિયાન બે પ્રભાવશાળી ગ્રહો બુધ અને ચંદ્ર ગોચર કરશે. હવે જોઈશું બુધ ચંદ્ર ગોચર ક્યારે થશે. વૈદિક કેલેન્ડર મુજબ મોહિની એકાદશીના એક દિવસ પહેલા એટલે કે 7 મે 2025 બુધવારના રોજ સવારે 4:13 ગ્રહોનો રાજકુમાર બુધ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધના ગોચરના 2 દિવસ પહેલા ચંદ્ર પણ ગોચર કરશે. 5 મે સોમવારના રોજ બપોરના સમયે ચંદ્રગ્રહ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહને બુદ્ધિ, વ્યવસાય, તર્ક અને વાણીનો દાતા માનવામાં આવે છે, જ્યારે ચંદ્રદેવ વ્યક્તિના મન, મનોબળ, માતા સાથેના સંબંધ અને વિચારો વગેરેને નિયંત્રિત કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.